હેલો દોસ્તો, કેમ છો તમે લોકો? સ્વાગત છે તમારું પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. મારું નામ છે દેવ પટેલ. એન્ડ બેટા, આજે આપણે એક ખાસ જે છોકરાઓને કન્ફ્યુઝન છે કે સર અમારી પાસે હવે છેલ્લા થોડોક સમય વધ્યો છે, આમ જોવા જઈએ તો બાયોલોજીનું પેપર પત્યા પછી તો 10 દિવસ જ કહેવાય કે ભાઈ બોર્ડની એક્ઝામ પત્યા પછી 10 દિવસ છે મને ગુજસેટ ક્રેક કરવા માટે. તો 10 દિવસમાં જો આગળના ટાઈમમાં આગળનું આખું વર્ષ સારી રીતે એમસીક્યુ સોલ્યુશન પર ધ્યાન ના આપ્યું હોય, એમસીક્યુ ને નોટ્સ વાંચવા પર ધ્યાન ના આપ્યું હોય, ગુજસેટ પર સ્પેસિફિકલી ધ્યાન ના આપ્યું હોય, તો છેલ્લા સમયમાં અમે ગુજસેટની તૈયારી કેવી રીતે? તો એના માટે આજે આપણે ભેગા થયા છીએ. તમને એક મસ્ત જાદુનો એવો મંત્ર આપવાનો છું કે તમે સરસ રીતે તૈયારી કરી શકશો અને સરસ રીતે ગુજસેટ 2026 ક્રેક કરી શકશો. એની પહેલા વિડીયો શરૂ કરતા પહેલા જો હજુ સુધી તમે અમારી એક પણ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ કરી લેજો. પ્રિયસર વિદ્યાપીઠ, જેના પર રેગ્યુલર ગુજસેટના યુટ્યુબ પર લેક્ચર્સ આવવાના છે, એની સાથે સાથે પ્રિયસર જ્ઞાનપીઠ ચેનલ, પીવી સ્કૂલ ચેનલ, ધ પીવી ટોક એન્ડ પીવી કોલેજ. સર, આ નીચેની ચેનલ કેમ ઇમ્પોર્ટન્ટ છે? પ્રિયસર જ્ઞાનપીઠ ઉપર જેટલા પણ બાયોલોજી વાળા સ્ટુડન્ટ છે એમની એડમિશન પ્રોસેસ સમજાવવામાં આવશે. ફાર્મસી રિલેટેડ એડમિશન પ્રોસેસ, મેડિકલ રિલેટેડ એડમિશન પ્રોસેસ, પીવી સ્કૂલ પર એન્જિનિયરિંગ રિલેટેડ એડમિશન પ્રોસેસ આવશે. ગુજસેટના લેક્ચર તો અહીંયા આવવાના જ છે. સાથે સાથે પીવી ટોક, જેના પર આપણા પોડકાસ્ટ આવતા હોય છે, જેમાં સારા સારા ટીચર, સારા સારા સ્ટુડન્ટ્સ વગેરે આવે છે. તમે પણ આવી શકો છો જો તમે સરસ રીતે પોતાની લાઈફમાં કંઈક અચીવ કર્યું હોય અને તમે નાના બાળકો સાથે શેર કરવા માંગતા હોય, નાના નાના અમારા ભૂલકાઓ સાથે, કે ભાઈ તમે કેવી રીતે કયા પાથ ઉપર આગળ વધ્યા અને તમે આટલી સરસ સક્સેસ મેળવી, તો તમે અહીંયા આવી શકો છો. અને સાથે સાથે પીવી કોલેજ, જે તમને કોલેજમાં બહુ કામ. વિડીયોને લાઈક કરી દેજો, બધા જ પોતાના મિત્રો સાથે વિડીયોને ખાસ શેર કરી દેજો, ઓકે, જેથી એમને પણ ખ્યાલ આવી જાય કે ભાઈ ગુજસેટની તૈયારી કેવી રીતે કરવી 2026 માટે. હવે શરૂ કરીએ. શરૂ કરતા પહેલા કેટલીક મેઇન વસ્તુઓનું આપણે ધ્યાન આપવાનું છે બેટા. ઓકે, શું ધ્યાન આપવાનું છે? તો કે ભાઈ એડમિશન પ્રોસેસ તમારા જીવનનો બહુ ઇમ્પોર્ટન્ટ તબક્કો માનવામાં આવે છે કે ભાઈ એડમિશન ક્યાં લેવું, કઈ બ્રાન્ચમાં લેવું, કઈ કોલેજમાં લેવું, ઘરથી દૂર લેવું, ઘરથી નજીક લેવું, આ તમારા લાઈફનો એક સૌથી મોટા ડિસિઝન્સમાંનું એક ડિસિઝન હોય છે. કારણ કે તમે કઈ કોલેજ ને કઈ બ્રાન્ચ સિલેક્ટ કરો છો એના પાછળ તમારી આખી જિંદગી ડિસાઈડ થતી હોય છે. તો એના માટે કેરિયર ગાઈડન્સ સેમિનાર લઈને પ્રિયસર વિદ્યાપીઠની ટીમ અમે આવવાના છીએ. ક્યાં ક્યાં આવવાના છીએ? તો ભાઈ ગાંધીનગર તો અમારું ગઢ છે, ગાંધીનગરમાં તો અમે કરવાના જ છીએ સેમિનાર, બરાબર. એની સાથે સાથે અમે રાજકોટ, સુરત, અહેમદાબાદ, મહેસાણા, આ 4 જગ્યાએ પણ અમે કેરિયર ગાઈડન્સ સેમિનાર દર વર્ષે કરતા હોઈએ છીએ. તો ટોટલ આ 5 જગ્યા એવી છે કે જે અમારો કેરિયર ગાઈડન્સ સેમિનાર આવવાનો છે. એના માટે તમારે શું કરવાનું છે કે પ્રિયસર વિદ્યાપીઠ ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે. એક ફોર્મ બહાર પડશે, ફોર્મ ખાસ પૂરું ભરવાનું છે. જો તમે ફોર્મ ભરો છો તો તમારી સીટ કન્ફર્મ થશે. 2 કલાકની અંદર જ ફોર્મ બહાર પડતા ભરાઈ જતું હોય છે. લાસ્ટ યર 2 કલાકમાં ફોર્મ ભરાઈ ગયા હતા, બરાબર. તો ખાસ ફોર્મ ભરી દેવાનું છે જેથી તમારી સીટ બુક થઈ જાય અને પછી તમને આમાંથી, ધારો કે તમે આમાંથી કોઈ સિટીમાં નથી રહેતા પણ આમાંથી કોઈની નજીકની સિટીમાં રહો છો, તો તમારે ટ્રાવેલ કરીને આવવાનું રહેશે. તમને ટાઈમ ટેબલ મળી જશે કે અમે કઈ તારીખે કઈ સિટીમાં કઈ જગ્યાએ આવવાના છીએ. તમને A to Z ફોર્મ ભરવાથી લઈને એડમિશન સુધીની બધી જ પ્રોસેસ સમજાવવામાં આવશે. સરસ રીતે, કોઈ જાતનું માર્કેટિંગની, પ્રોપર તમને સરસ રીતે ગાઈડ કરવામાં આવશે. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ હજુ પણ જો તમને લાગે છે કે તમારે ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, 2026માં તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી શકો છો. ચાહે એક સબ્જેક્ટ કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયો, કોઈ એક સબ્જેક્ટમાં ઇમ્પ્રુવમેન્ટ આપવી હોય, બધા 5 સબ્જેક્ટમાં આપવી હોય, તો તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી શકો છો. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ માટે કોન્ટેક્ટ તમારે ક્યાં કરવાનો રહેશે? ચાહે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ હોય, ચાહે કેરિયર ગાઈડન્સ સેમિનાર હોય, ચાહે ગુજસેટની કોઈ માહિતી જોઈતી હોય, 9825799458 આ નંબર પર વોટ્સએપ મેસેજ કરવાનો રહેશે. તો આપણો ઇમ્પ્રુવમેન્ટનો કોર્સ, ઇમ્પ્રુવમેન્ટની બેચ લોન્ચ થઈ ગઈ છે. તમે આ બેચની અંદર એનરોલ કરી શકો છો. સરસ રીતે તૈયારી કરીને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી શકો છો. માર્ક્સ વધશે તો મેરિટમાં રેન્ક વધશે. મેરિટમાં જો તમારો રેન્ક વધશે, સારો રેન્ક આવશે, તો એના કારણે તમને એડમિશન સારી જગ્યાએ મળશે. તો એટ ધી એન્ડ બધો ખેલ શેનો છે બેટા? સારી જગ્યાએ એડમિશન. ઓકે, ચલો. તો હવે વાત કરીશું આપણે ગુજસેટ 2026 નું ફૂલ એનાલિસિસ બતાવવાનો છું કે તૈયારી કેવી રીતે કરવી એ પણ સમજાવીશ અને ક્યાંથી કેટલા પ્રશ્નો આવે છે એ પણ આપણે જોવાના છીએ, બરાબર. વી આર હિયર ટુ ડુ પ્રોપર એનાલિસિસ. પ્રોપર એનાલિસિસ કરવાનું છે, સ્માર્ટ વર્ક કરવાનું છે અને 2026 ની ગુજસેટ ક્રેક કરવાની છે. ઓકે, આજે આપણે વાત કરવાના છીએ કેમિસ્ટ્રી વિશે કે ભાઈ કેમિસ્ટ્રીમાં કેવી રીતે તૈયારી કરવી. તો પહેલા તો તમે જુઓ ચેપ્ટર વાઇઝ માર્ક ડિસ્ટ્રીબ્યુશન.
કેમેસ્ટ્રીનું પેપર ગુજસેટનું 40 માર્કનું હોય છે, ફિઝિક્સનું પણ 40 માર્કનું હોય છે, મેથ્સ અથવા તો બાયોનું પેપર પણ 40 માર્કનું. આ જે 40 માર્કનું પેપર હોય, 40 માર્કમાં 40 MCQ પૂછાય, 1 માર્કનો 1 MCQ. તો તમે ડાયરેક્ટ અંદાજો લગાવી શકો, કેમેસ્ટ્રીમાં 10 ચેપ્ટર છે અને 40 MCQ છે, તો કેવી રીતે પેપર આવશે? તો ભાઈ આપણે અંદાજો શું કરવા લગાવો? જૂના પેપર જોઈ લો, 2024 દરેક ચેપ્ટરમાંથી 4 MCQ, ટોટલ 40 MCQ. 2025માં પણ એવું જ થયું, દરેક ચેપ્ટરમાંથી 4 MCQ, ટોટલ 40 MCQ થઈ ગયા. બરાબર? તો દરેક ચેપ્ટરમાંથી 4 MCQ પૂછાતા હોય છે. અહીંયા વધારે IMP ને ઓછું IMP એવું કોઈ ચેપ્ટર જ. તમે કોઈ પણ ચેપ્ટર છોડો, તમારે 4 માર્ક જતા. તમે કોઈ નાનું ચેપ્ટર છોડો, જેમ કે 10મું ચેપ્ટર, તમે કોઈ મોટું ચેપ્ટર છોડો, જેમ કે 8મું ચેપ્ટર, તમે ગમે તે ચેપ્ટર છોડશો, તમારા 4 માર્ક જતા રહેશે. જો તમારે 35+ લાવવાના હોય તો ગોલ્ડન એડવાઇસ છે. જો તમારે કેમેસ્ટ્રીમાં 40 માંથી 35+ લાવવા હોય તો મારી ગોલ્ડન એડવાઇસ છે, કઈ ચેપ્ટર છોડવાનું નહીં, બધા જ ચેપ્ટરના ટોપિક કરીને જવાના, તો તમારા 35+ આવશે. એક બી ચેપ્ટર છોડશો એટલે એના 4 માર્ક તો ગયા. અને જરૂર નથી બાકીના 9 ચેપ્ટરમાં તમને બધું આવડે, એકાદ 2 માર્ક જો એમાં પણ ગયા તો પતી ગયું, ગેમ રમાઈ જશે. 35+ નહીં આવે. અને જો તમારે સારી કોલેજમાં એડમિશન મેળવવું હોય તો કેમેસ્ટ્રીમાં 40 માંથી 35+ લાવવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાલી કેમેસ્ટ્રીમાં જ નહીં, દરેક સબ્જેક્ટ. ઓકે, ચલો. તો પહેલા તો વેટેજ તમે જોઈ લીધું છે, દરેક ચેપ્ટરનું 4 માર્કનું વેટેજ છે. સાથે સાથે MCQ માં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, જો તમારો MCQ સાચો પડે છે તો તમને 1 માર્ક મળશે. જો તમે MCQ માં કઈ નથી લખતા તો તમને 0 મળશે. અને જો તમારો MCQ ખોટો પડે છે તો એક્સ્ટ્રા 0.25 માર્ક ઓછા થશે. એક્સ્ટ્રા 0.25 માર્ક ઓછા થશે જો તમારો MCQ ખોટો પડે છે. તો અહીંયા આગળ આડેધડ બધા ટીક નથી કરવાના, કારણ કે માઇનસ માર્ક. કેવી રીતે ગણતરી થાય? હું જનરલ આઈડિયા આપી દઉં. માની લો 40 MCQ નું પેપર છે, 30 MCQ તમારા સાચા પડે તો એના 30 માર્ક તમને મળી જશે. માની લો 4 MCQ તમારા ખોટા પડ્યા તો એટલા માર્ક માઇનસ કરવાના. કેવી રીતે? તો સર 4 MCQ ખોટા પડ્યા, 1 MCQ ખોટો પડે તો 0.25 માર્ક ઓછા થઈ. 4 MCQ ખોટા પડ્યા છે તો 4 ગુણ્યા 0.25 એટલે 1 માર્ક ઓછો થઈ. અને જેમાં તમે કઈ ટીક જ નથી કર્યું, માની લો 6 MCQ માં તમે કઈ ટીક જ નથી કરી, તો એનો કશું ગણાતું નથી, એ તો 0 જ આવવાનું છે. તો ટોટલ તમારા 29 માર્ક. કેટલા માર્ક આવશે? 29. તો તમારો 1 માર્ક ઓછો થઈ ગયો, કારણ કે તમે 4 ખોટા ટીક કર્યા. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. બરાબર? આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. માઇનસ માર્કિંગ કોના માટે ફાયદાકારક છે? કે ભાઈ જેને ઓલરેડી સારા માર્ક આવી રહ્યા છે, જેને ઓલરેડી સારા માર્ક આવી રહ્યા છે, 1-2 MCQ નથી આવડતા, તુક્કો મારવો છે, તો એના માટે આ ફાયદાકારક છે. જેને કશું નહીં આવડતું, બધા MCQ તુક્કો મારવો છે, એમાં તમે માઇનસમાં જતા રહેશો. ધ્યાન રાખજો. બરાબર? તો એવું નહીં સર એક જ માર્ક કપાય છે ને 4 MCQ ટીક કરી દો ને બધા, એવું ના હોય. ક્યારેક ભરી પણ જશો. બરાબર? એ વસ્તુનું ખાસ ધ્યાન. ઓકે, તો સૌથી પહેલા 3 ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ગુજસેટ 2026 10 દિવસમાં ક્રેક કરવી હોય તો છેલ્લા 5 વર્ષના ગુજસેટના પેપર ખાસ જોવાના. 2021 થી લઈને 2025, 2021, 2022, 2023, 2024, 2025 છેલ્લા 5 વર્ષના ગુજસેટના પેપર જોવાના, સોલ્વ કરવાના અને તૈયાર કરવાના. એમાં જે ટોપિક પૂછાયા છે એ બધા જ ટોપિક એટલા જોરદાર કરી લેવાના કે એમાંથી ગમે તે ટાઈપનો MCQ પૂછાય તો આવડવું. એના માટે તૈયારી ક્યાંથી કરશો? તો સર NCERT કરીશું લાઈન ટુ લાઈન. આવો જુઓ, જોરદાર લખ્યું છે, પ્રિપેર NCERT લાઈન ટુ લાઈન. ચેપ્ટર નોટ્સ કાં તો NCERT, જો તમારી પાસે સારી ચેપ્ટર નોટ્સ હોય તો એ વાંચો, અથવા તો NCERT તમારે લાઈન ટુ લાઈન વાંચવાની. NCERT માં 3C કેમ છે સર? ભૂલ પડી ગઈ? ના, ભૂલ નથી પડી. તમારે ખાસ કન્સેપ્ટ પ્રિપેર કરવાનો છે NCERT માંથી, કેલ્ક્યુલેશન જોવાની છે, કારણ કે પહેલા 3 ચેપ્ટર કેલ્ક્યુલેટિવ છે, અને ચેપ્ટર વાઇઝ પ્રિપરેશન કરવાની. 3C એટલે લખ્યા છે. કન્સેપ્ટ બધા જ ક્લિયર કરવાના છે, કેલ્ક્યુલેશન બધી જ જોવાની છે, અને ચેપ્ટર વાઇઝ તૈયારી કરવાની છે. સરસ રીતે NCERT લાઈન ટુ લાઈન કરવાની છે, જેથી તમારા જૂના 5 પેપર સરસ રીતે સોલ્વ થઈ જાય. એન્ડ મને ફોલો કરવાનો છે લાસ્ટ 10 દિવસમાં YouTube ઉપર. અને જો તમે અમારો ગુજસેટનો કોર્સ લીધો છે તો કોર્સની અંદર બેટા સરસ તૈયારી કરાવડાવવાના છીએ. તમારા 35+ સ્કોર કરવો હોય તો સરસ રીતે થઈ જશે. બરાબર? ચલો, હવે પ્લાનિંગ માટે આપણી પાસે 3 પ્લાનિંગ છે, જોઈ લો. એક તો જો તમે અમારો પેડ કોર્સ લો છો, બરાબર, એના વિશે હું ડિટેલમાં આગળ સમજાવું છું.
જો તમે અમારો પેડ કોર્સ ગુજસેટનો ખરીદો છો તો તમારું કામ થઈ જવાનું છે. તમને બધી જ વસ્તુઓ મળી જવાની છે કે જે ગુજસેટ ક્રેક કરવા માટે જરૂરી છે. પછી ધારો કે તમે પેડ કોર્સ અફોર્ડ નથી કરી શકતા તો ટેન્શન નહીં, અમારા લેક્ચર યુટ્યુબ પર પણ આવવાના છે. આ 10 દિવસ દરમિયાન અમારા યુટ્યુબ પર પણ લેક્ચર્સ આવવાના છે, જે લેક્ચર જોઈને તમે ગુજસેટની તૈયારી કરી શકો. હવે કોઈ કે મારી જોડે રોજ લેક્ચર જોવાનો ટાઈમ, તો ભાઈ તું એટલીસ્ટ અમારી મેરાથોન અને એમસીક્યુ ટેસ્ટ જે આવવાની છે યુટ્યુબ ઉપર, અમે લાંબી મેરાથોન પણ લેવાના છીએ અને સાથે સાથે એમસીક્યુ ટેસ્ટ તમને આપવાના છીએ પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશનની અંદર. એ પણ જો તમે કરી લો છો તો તમારું કામ. પહેલો પ્રેફરન્સ આ રાખવાનો, બરાબર? કારણ કે પેડ કોર્સ છે તો ફ્રી કરતા તો તમને કંઈક જોરદાર જ મળવાનું છે. સાથે સાથે ફ્રી કોર્સ પણ છે જે લોકો પેડ કોર્સ અફોર્ડ નથી કરી શકતા. અને લાસ્ટમાં મેરાથોન અને એમસીક્યુઝ છે. પહેલા તો હવે જોઈ લો પેડ કોર્સ જે આપણો પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશનની અંદર મળે છે. પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશનની અંદર જે પેડ કોર્સ છે એમાં તમને શું શું મળવાનું છે? ચેપ્ટર વાઇઝ એમસીક્યુ ની રેકોર્ડિંગ મળવાની છે. દરેક ચેપ્ટરના મિનિમમ 100 એમસીક્યુ અમે ટીચર્સે ખુદ સોલ્વ કરાયેલા છે, બરાબર? તો 1000 એમસીક્યુ ની પ્રેક્ટિસ તો ડાયરેક્ટ ત્યાંથી થઈ જશે. સાથે સાથે તમને નોટ્સ મળવાની છે, તમને ડીપીપી પ્રેક્ટિસ શીટ મળવાની છે એક્સ્ટ્રા એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવા માટે. તમને ટેસ્ટ સિરીઝ મળવાની છે, દરેક ચેપ્ટરની 2 થી 3 ટેસ્ટ મૂકેલી છે, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ અને સાથે સાથે ફૂલ સિલેબસ ટેસ્ટ પણ મૂકેલી છે. તમારું ટેસ્ટ સિરીઝ તમને લાસ્ટ મોમેન્ટ પર ટેસ્ટ સિરીઝ બહુ મદદ કરવાની છે. અને લાઈવ લેક્ચર્સ પણ આપણા એપ્લિકેશનમાં આવવાના છે, જેની અંદર ચેપ્ટર વાઇઝ આપણે તમને સરસ તૈયારી કરાવવાના છીએ. પ્રાઇસ બહુ જ નોમિનલ છે, 3 સબ્જેક્ટની 1500 રૂપિયા. હમણાં ધુરંધર 2 મૂવી આવવાનું છે, એની ટિકિટની પ્રાઇસ 1500 થી 1800 રૂપિયા છે, બરાબર? એક પિક્ચરની પ્રાઇસમાં તમને સરસ રીતે ગુજસેટ 2026 ની તૈયારી કરવા મળશે. જો તમારે આ ખરીદવું હોય તો બેટા ક્યાંથી ખરીદી શકો છો? તો અહીંયા આગળ આવી રહ્યો આપણો કોન્ટેક્ટ નંબર. ઓકે, આના ઉપર તમે વોટ્સએપ કરશો તો તમે ગુજસેટ 2026 ની બેચ ખરીદી શકશો. તો આટલું આવવાનું જ છે, આટલું તમને મળવાનું જ છે. 10 દિવસ માટે ઇનફ છે. સાથે સાથે જો તમે અફોર્ડ નથી કરી શકતા તો ફ્રી કોર્સ છે. હવે એક જોરદાર વાત, જેણે પેડ કોર્સ લીધો છે એનો ફાયદો જુઓ. એને પેડ કોર્સ બી અટેન્ડ કરવા મળશે અને ફ્રી કોર્સ બી અટેન્ડ કરવા મળશે અને મેરાથોન પણ અટેન્ડ કરવા. જેણે ફ્રી કોર્સ લીધો છે એને ખાલી ફ્રી કોર્સ અને મેરાથોન 2 જ વસ્તુ અટેન્ડ કરવા મળશે. તો પેડ કોર્સ લીધો છે એને ફ્રી કોર્સ અટેન્ડ કરવાનો જ છે. યુટ્યુબ પર લાઈવ લેક્ચર્સ આવવાના છે. સાથે સાથે એપ્લિકેશનમાં ફ્રી ટેસ્ટ પણ છે. પેડ કોર્સ માટે તો ટેસ્ટ છે જ, એની સાથે સાથે કેટલીક ફ્રી ટેસ્ટ પણ મૂકેલી છે જે તમે લોકો અટેન્ડ કરી શકો છો પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશનમાં. અને સાથે સાથે મેરાથોન સેશન પણ યુટ્યુબ પર આવવાનું છે. આટલું કરશો એટલે તમારું ઘણું એવું કવર થઈ જશે અને લાસ્ટ મોમેન્ટ પર તમે એવું નહીં થાય કે ભાઈ ગુજસેટની તૈયારી નથી થઈ. તમારી સારી એવી તૈયારી અહીંયાથી થઈ જશે. એના સાથે સાથે જો તમારી સાથે ટાઈમ ના હોય તો એટલીસ્ટ આટલું તો જોઈ લેજો. યુટ્યુબ પર મેરાથોન સેશન 2 થી 3 મેરાથોન થવાના છે. લાસ્ટ ટાઈમ મને યાદ છે અમે એક દિવસે સાંજે 7 વાગે શરૂ કર્યો હતો મેરાથોન. બીજા દિવસે અમે બપોરે 12 વાગે મેરાથોન પૂરો કર્યો હતો. અને આ ઓલમોસ્ટ 18 કલાકની અરાઉન્ડનો જે મેરાથોન હતો એની અંદર 2000 લોકો સડક જોડાયેલા રહેતા અમારી સાથે. આખી રાત મહેનત કરી હતી. 7 વાગ્યાથી લઈને બીજા દિવસે બપોરે 12 વાગ્યા સુધી છોકરાઓ અમારી સાથે જોડાયેલા હતા. સરસ રીતે પેરેન્ટ્સ પણ જોડે બેઠા હતા અને બધા સરસ રીતે એમસીક્યુ ની તૈયારી કરી હતી અને ગુજસેટનું પેપર ગયા વર્ષે ફોડ્યું હતું એવું જ આ વર્ષે પણ આપણે ફોડવાનું. સાથે સાથે એપ્લિકેશનમાં પણ તમને ટેસ્ટ મળવાની છે, એ ટેસ્ટ ખાસ અટેન્ડ કરવાની છે. ઓકે, તો આટલી વસ્તુઓ તમે કરશો 10 દિવસની અંદર એટલે તમારું કામ થઈ જવાનું છે, બરાબર? મેક શ્યોર ટુ ફોલો પ્રિયસર વિદ્યાપીઠ. પ્રિયસર વિદ્યાપીઠ ચેનલ ફોલો કરતા રહેવાનું છે, ચાહે ગુજસેટ 2026 હોય, ચાહે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ હોય, ચાહે એડમિશન પ્રોસેસ. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મને તમે ફોલો કરતા રહો, તમારી બધી જ પ્રોબ્લેમ દૂર થઈ જશે. વિચ પાથ ટુ ચૂઝ ઇઝ અપ ટુ યુ. તમારે કયો પાથ સિલેક્ટ કરવો છે, તમારે પેઇડ કોર્સ લેવો, ફ્રી કોર્સ, એ તમારા ઉપર છે. બટ આઈ વિલ ગાઈડ યુ. યુ નીડ ટુ વર્ક હાર્ડ. તમારે મહેનત કરવાની છે, હું ગાઈડ કરીશ અને ટુગેધર વી વિલ ક્રેક ગુજસેટ 2026. તો સરસ રીતે મહેનત કરવાની છે. ઓલ ધી બેસ્ટ ફોર ગુજસેટ 2026. એના આઈએમપી નો વિડીયો જો તમારે જોઈતો હોય કે સર કેમિસ્ટ્રીની અંદર કયા કયા ટોપિક આઈએમપી છે, ક્યાંથી સૌથી વધુ એમસીક્યુ આવે છે, તો ફટાફટ બેટા કમેન્ટ સેક્શનની અંદર લખી દો કે અમને આઈએમપી વિડીયો જોઈએ છે. તો તમારા માટે અમે આઈએમપી વિડીયો પણ લઈને આવી જઈશું. ને આવા બીજા સબ્જેક્ટના જો તમારે વિડીયો જોઈતા હોય તો પણ કમેન્ટ સેક્શનમાં લખી દે. તો મળીએ ત્યાં સુધી ટાટા, બાય બાય, ટેક કેર.